મારું નામ ડૉક્ટર સંદીપ શર્મા છે। હું જેડીએ પ્રેસિડેન્ટ પીજી મેડિકલ કોલેજ રાજકોટ। આ નાટક તો એના માટે તો ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે કે આ બનાવ કેવી રીતે બનતા હોય છે, તો આવા બનાવ છે ભારતભરમાં બીજી વાર ન બને અને જે પીડિતા છે એને ન્યાય મળે અને તે સાથે સંડોવાયેલા લોકો છે એને કડકમાં કડક સજા મળે અને એક એવું ઉદાહરણ પ્રસ્થાપિત થાય જેથી કરીને આવા બનાવો બીજી વાર ન બને। એના માટે થઈને અમે આજે એક નાટકની રજૂઆત કરી હતી અને બીજું જે છે આ સ્ટ્રાઇકને 6 દિવસ પ્રોટેસ્ટને પૂરા થાય છે અને આપણે જે નેશનલ લેવલના જે મુદ્દા હતા, જેમાં કે પહેલું તો પીડિતાને ન્યાય આપવું, એના માટે સુપ્રીમ કોર્ટમાં એક કેસ લેવાઈ ગયો છે અને સીબીઆઈ એની તપાસણી કરી રહી છે। બીજું પ્રોટેક્શન એક્ટ માટે પણ બધા સ્ટેટ પોતાની રીતે એક કમિટીની તૈયારી કરી અને જે એની અંદરના મુદ્દાઓ છે આવરી અને પ્રોટેક્શન એક્ટ લાગુ પાડવા માટેની તમામ તૈયારીઓ જાહેર કરી છે। તેમજ ગુજરાત જેડીએ તરફથી અમને એવું આશ્વાસન આપવામાં આવેલું છે કે જે સ્ટ્રાઇક છે આપણા પ્રોટેસ્ટના તમામ મુદ્દાઓ કવર થઈ જતા આપણે સ્ટ્રાઇક છે પૂર્ણ જાહેર કરીએ છીએ અને તેના ભાગરૂપે અમે પીડિતાને શ્રદ્ધાંજલિમાં એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું। કેન્ડલ માર્ચ દ્વારા અમે પીડિતાને શ્રદ્ધાંજલિ આપી અને આ જે છે પ્રોટેસ્ટનો એક અંત લાવીએ છીએ।